નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો હવે આજના વિડીયોની પણ થંબનેલ ને બધું તમે શું કરી લીધું છે? જોઈ લીધું છે, બરોબર છે ને? જોઈ તો લીધું જ છે, તમને ખબર જ છે. હવે મુખ્ય મુદ્દા પર આવીએ. ક્યાં આવીએ? મુખ્ય મુદ્દા પર. થંબનેલ ને બધું જોઈ લે, તમને ખબર છે કે આ કેટલામો ચેપ્ટર નંબર 4 ધોરણ 9 માટે, એટલે કે અથર્વ બેચ માટે ચેપ્ટર નંબર 4 અને પાર્ટ નંબર 3 છે. પણ એ પહેલા આપણે જરાક બેઝિક વસ્તુઓ સમજાવી દઈએ. શું? તો કે ધોરણ 9 અને ધોરણ 10 એટલે કે અથર્વ બેચ અને અગત્ય બેચ શરૂ થઈ ચૂકી છે. ક્યાં? તો કે એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર. હા, આપણી જ ચેનલ છે અને એની પર હું તમારા સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો હવે વાત કરીએ તો કે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બની ચૂકી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. કયા કયા સબ્જેક્ટ? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ ને સમાજ. YouTube ઉપર સર અમારે વધારે કોન્ટેક્ટ કરવો હોય કે તમારી સાથે ગ્રુપમાં જોડાવવું હોય તો ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે અને ફેસબુક પણ છે. બધી લિંક નીચે આપેલી છે. કેટલી વસ્તુ મળશે? તો કે આટલી વસ્તુ મળશે. प्रेजेंट है ये सारी चीजें, बराबर. डेली वीडियो अपलोड, विषय वाइज शिक्षको द्वारा, अनुभव शिक्षको द्वारा समझूती, પછી ટોપિક પ્રમાણે વિડિયો અપલોડેડ મળશે, ટોપિકની પીડીએફ અહીંયા જે ભણાવી છે પીડીએફ પણ તમને મળશે, લાઈવ વિડિયો દ્વારા સમજૂતી તમને મળશે, મતલબ લાઈવ આપણે લેક્ચર લેશું. પછી વિષય અને ટોપિકના મટીરીયલ્સ આવશે, જૂના પ્રશ્નપત્રો અને પ્રશ્નપત્રો આપશું, પછી ટોપિકની ચર્ચાઓ કરશું, જે પ્રશ્નપત્રો આપેલા છે એની આપણે સોલ્યુશન પણ કરાવીશું અને બીજું પણ ઘણું બધું. જી હા દોસ્તો, વેલકમ. ચલો આગળ વધીએ. હવે મુખ્ય વાત પર આવીએ. આપણો જે મેઇન ટોપિક છે કે ભાઈ ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ઇંગ્લિશ વિષય ચેપ્ટર નંબર 4 જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ અને આ છે એનો પાર્ટ નંબર 3. તો લાસ્ટમાં આપણે જોયું કે ચાંદની પહોંચી જાય છે અને પેલો ખૂંખાર જે પેલો વ્યક્તિ છે ને, શું છે? ખૂંખાર ડેવિલ, વ્યક્તિ તો ના કહી શકાય, ખૂંખાર ડેવિલ રાક્ષસ જે પેલા ત્યાં છે આપણે પહાડો પર, એની આંખો અને એના દાંત તીક્ષ્ણ તીણા દાંત દેખાઈ રહ્યા છે. તો હવે આગળ શું થશે? ચલો જોઈએ. તો શું કહે છે આગળ? The wolf and the goat struck their heads with each other. જો સ્ટ્રક એટલે શું થશે? ભટકાડવું. શું થશે? ભટકાડવું. તો બંને શું કરી રહ્યા છે? એકબીજા સાથે, બંને એક સાથે સામસામે એકબીજાના માથા ભટકાડે છે. He was big and ferocious whereas she was small but not weak. કે ભાઈ he was મતલબ શેની વાત થાય છે? પેલા ડેવિલની, એટલે કે જે પેલો રાક્ષસ જેવો, મતલબ જે પ્રાણી છે સામે, બરાબર. વુલ્ફ એટલે શું? વરુ, બરાબર. એ છે એ કેવું છે? બિગ, મોટું છે સાઈઝમાં, અને ફેરોશિયસ એટલે ભયાનક, તાકાતવર. કેવી છે? તાકાતવર છે. પણ જ્યારે સામેની બાજુ, બીજી બાજુ, where she was small but not weak, કે ભાઈ આ જે આપણે પેલું કહીએ ને આપણે ચાંદની થોડીક સાઈઝમાં નાની હતી પણ એ વીક નહોતી. જો બંને લડે છે, ઝઘડે છે, બરાબર છે ને? તો આ તમે જુઓ, આમ સાઈઝ આની થોડીક આની વધારે છે ચિત્રમાં, પણ ચાલે કે ભાઈ આની સાઈઝ ભલે ઓછી હતી ચાંદનીની પણ એ કમજોર નહોતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, કે સીધી એના પગ પર ઊભી રહી છે, મતલબ સામનો કરવા માટે તૈયાર થાય છે. હેડ સ્લાઇટલી બેન્ટ, કે એનું માથું આમ કરીને આમ ધીમે નીચું કરે, જાણે આમ દોડીને જશે અને ભટકાડશે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ, અને એના જે શિંગડા છે ને, બરાબર, એ શિંગડા ક્યાં નિશાનો, શું કરે છે? નિશાનો બનાવે છે એ શિંગડાની મદદથી. કોનો? તો કે પેલા વુલ્ફનો. She looked like a brave soldier ready to fight a cruel enemy. બરાબર. અને એવી દેખાઈ રહી છે જાણે એક બહાદુર સૈનિક છે એ સામે ક્રૂર અને નિર્દય જે દુશ્મન હોય એનો સામનો કરવા માટે કેવો હોય? તૈયાર હોય. આપણે સામનો કરીએ છીએ ને, નત મુશ્કેલો આવે આપણી જિંદગીમાં, પણ તોય આપણે મસ્ત મોજમાં રહીને હું થયું બધું રેડી, કે અરે ભાઈ ખાઈ પીને જલસા, આવો જ જવાબ આપે, મોજમાં રહીએ, બરાબર. ચાલો આગળ શું કહે છે? ધ ફાઇટ બિગન, અને બંનેની લડાઈ શું થાય છે? શરૂ થાય છે. It went on through the night, કે આખી રાત વીતવા પામે છે. The moon began to grow pale and suddenly hid behind the clouds, કે જે ચંદ્ર છે ધીમે ધીમે મોટો થાય, મતલબ રાત વધતી જાય છે અને ચંદ્ર ક્યાં છુપાઈ જાય છે? વાદળોની પાછળ છુપાઈ ગયો હોય છે. એવા સમયે the stars also began to disappear one by one, એક પછી એક જે તારાઓ છે એ પણ કેવા? દેખાતા બંધ થઈ રહ્યા હોય છે. A faint light
appeared in the east. east એટલે કે પૂર્વ દિશા તરફ એક ધીમો પ્રકાશ દેખાઈ રહ્યો છે. શેનો પ્રકાશ છે ખબર? સૂર્યનો. જો શું કહે છે? the first ray of the sun saw ચાંદની lying on the ground. અને જે સૂર્યનું પ્રથમ કિરણ છે, ફર્સ્ટ રેઝ એટલે કે જે સૂર્યનું પ્રથમ કિરણ છે એમાં એની સાથે જોવા મળે છે કે ચાંદની ક્યાં પડેલી છે? ગ્રાઉન્ડ એટલે જમીન ઉપર પડેલી છે. she was completely soaked in blood. soaked એટલે શું થશે? soaked એટલે પલ્લેલું, બરાબર, કે લથપથ હોય છે આખા બ્લડ થી, મતલબ એના શરીર ઉપર લોહી નીકળતું હોય છે. the wolf tired and sleepy. અને જ્યારે જે પેલું વરુ છે કેવું થાકી ગયેલું હોય છે અને ઊંઘમાં હોય છે. કારણ કે સીધી વાત છે, બકરી છે સામે આપણી ચાંદની છે, કમજોર નથી, આખી રાત એની સાથે લડે છે. was getting ready to devour her. devour એટલે ચીરફાડ કરવું. શું કરવું? ચીરફાડ કરવું. અને જે પેલો વરુ છે એ શું છે? એ બકરીને ફાડીને ખાવા માટે તૈયાર છે. હવે આગળ શું થાય છે ચાલો જોઈએ કે છેલ્લે ભાઈ ફાઇટનું પરિણામ શું આવે છે, બરાબર. ચાલો આગળ શું કહે છે જુઓ. a flock of birds sitting on tree was debating the result on the fight. બરાબર, કે flock of bird પક્ષીઓનું ટોળું. શું કહેવાશે આને? પક્ષીઓનું ટોળું. કે જે પક્ષીઓનું ટોળું છે એ શું છે? અહીંયા તૈયાર જ બેઠું છે. શેના માટે? કે ભાઈ જે આમ ડિસ્કસ કરે છે, જે પરિણામ છે એ શું કરે છે? ચર્ચા કરે છે. સો હુ ઇઝ ધ વિનર? તો ભાઈ જીતું કોણ? આ સ્મોલ વન, એમાં સૌથી નાનું પક્ષી હોય ને એ કહે છે કે ભાઈ જીતું કોણ? ધ વુલ્ફ ઓફ કોર્સ. કે ભાઈ વુલ્ફ જીતું. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું, કે બધા પક્ષીઓ મળીને શું કરે છે? જ્યારે બધા પક્ષીઓ મળીને જવાબ આપે ભાઈ જીતો તો વુલ્ફ જ, બરાબર. ત્યારે નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. કે જ્યારે સામે બીજું વાઇઝ ઓલ્ડ બર્ડ મતલબ સમજુ અને વૃદ્ધ પક્ષી હોય છે એ શું જવાબ આપે છે? ચાંદની ઇઝ ધ વિનર. બરાબર, કે ચાંદની શું છે? એ વિજેતા છે. વિજેતા, બરાબર. સામ જીતી, આમ જીત શબ્દ જ આપણને કેવો જોરદાર લાગે. I have never seen such a brave freedom fighter. ફ્રીડમ ફાઇટર એટલે શું કહેવાય? સ્વાતંત્ર્ય સેનાની. મેં આજ સુધી કોઈ દિવસ આટલો બહાદુર સ્વાતંત્ર્ય સેનાની જોયો નથી. મતલબ કે જે પોતાના જીવ બચાવવા માટે લડી રહ્યો, એટલું બ્રેવ, એટલું બહાદુર કોઈ છે નહીં. આપણી જિંદગીમાં એવું જ છે, બરાબર, કે તમે જે કરો છો એ મહત્વનું છે. તમે વાંચો છો ઇમ્પોર્ટન્ટ છે, મહેનત કરો 100% આપો, પણ જો રિઝલ્ટ નથી આવતો તો એમાં આપણે નિરાશ થવાની જરૂર નથી. એ આપણું કામ નથી. કર્મ કરતું રહેવું જ આપણું કામ છે. ભગવદ્ ગીતામાં આપણને કીધેલું છે ને. બસ એવી જ રીતે જે અહીંયા ચાંદની છે એને શું કર્યું? એનું કામ કર્યા રાખ્યું અને પરિણામે જો ભલે હારી ગઈ પણ છતાં એ કામ કર્યું. એને અફસોસ ન થાય કે હું લડીને. આપણને ઘણી વાર એવું થાય કે ભાઈ વાંચી લીધું હોત તો સારું હતું, આમ થયું હોત તો સારું હતું, પણ એ સમય આપણે જ્યારે કરવાનો હોય ત્યારે આપણે પાછળ રહી જઈએ તો એ ચાલે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 4 છે એ પણ શું થાય છે? પૂરું થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.